શ્રી અંબે વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાનો અનોખો પરિચય કરાવતો ભવ્ય સાયન્સ ફેર યોજાયો। વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, જિજ્ઞાસા તેમજ જટિલ વિચારસરણી વિકસે તેવા હેતુથી તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ ભવ્ય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું। શાળાના પરિસરમાં સવારે 9 થી 10 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, મોડેલ્સ અને નવીન પ્રોજેક્ટ્સની રજૂ કરી પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ વિષયો સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ રજૂ કરી માત્ર પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે પણ રસપ્રદ રીતે સમજાવ્યું। વિદ્યાર્થીઓના ઉત્સાહ અને નવીન વિચારોને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વાલીઓએ બિરદાવ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પી.એન. શાહ, ફોર્મર ડાયરેક્ટર RSAC UP ઉપસ્થિત રહ્યા હતા। સાથે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ તથા શ્રી આશિષ શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી ભાવેશ શાહ, ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી ભારતીબેન શાહ, અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ, વિવિધ શાખાના આચાર્યો, શિક્ષકગણ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું। શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ઉપર આજે 22 ઓગસ્ટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટુડન્ટ્સોએ બહુ સરસ બધા પ્રોજેક્ટ્સ એમના બનાવ્યા। સ્ટુડન્ટ્સોએ વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લઈને ઘણી બધી જાણકારી આપણને બધાને આપવામાં આવી। સ્ટુડન્ટ્સ એન્કરેજ થાય, સ્ટુડન્ટ્સની પ્રગતિ થાય, વિજ્ઞાનમાં રુચિ લે અને વિજ્ઞાનના આધારે દેશને એનો લાભ મળે, એટલા માટે આ સ્કૂલનો બહુ સારો પ્રયાસ છે। સ્કૂલે સ્ટુડન્ટ્સને સારી રીતે એન્કરેજ કર્યા છે, સારી રીતે માર્ગદર્શન આપ્યું છે। એમના ટીચરોએ સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવાથી સ્ટુડન્ટ્સ બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે અને એ બધા પ્રોજેક્ટ જોવાલાયક હતા। મેં ઇન્ટરેસ્ટ લઈને બધા જ પ્રોજેક્ટ્સ જોયા છે અને હું એમને એટલું જ કહીશ કે હંમેશા વૈજ્ઞાનિક એપ્રોચ અપનાવે। જિંદગીમાં આગળ વધવું હોય તો સાયન્ટિફિક વે થિંકિંગ રાખે, મહેનત કરે અને જેથી એમની પ્રગતિ થાય અને એનો લાભ પ્રદેશને, દેશને અને પૂરા વિશ્વને મળી શકે। એટલા માટે હું એ લોકોને શુભકામનાઓ આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું અને સ્ટુડન્ટ્સને એન્કરેજ કરવા માટે સ્કૂલના જે મેનેજમેન્ટ છે એમનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ વેરી મચ। માર્ગદર્શન કેવું છે? હા, બાળકોને માર્ગદર્શન એ જ કે તેઓ આ પ્રમાણે રુચિ લઈને મહેનત કરે, વિજ્ઞાનમાં રસ લે અને પ્રગતિ કરે અને વિજ્ઞાનની અંદર આગળ વધે અને વિજ્ઞાનમાં આગળનો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે, જેથી દેશને વિજ્ઞાનનો એમનો લાભ મળે। શ્રી અંબે વિદ્યાલય દ્વારા આજે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 400 થી 450 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। ધોરણ 6 થી લઈને 12 ધોરણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। અલગ અલગ વિવિધ પ્રોજેક્ટ્સ છે, ફિઝિક્સ પર, બાયોલોજી પર, કેમેસ્ટ્રી પર, કમ્પ્યુટર સાયન્સ, રોબોટિક્સ અને ઓટોમેશન પર। વિદ્યાર્થીઓને શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, બાકી પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવ્યા છે। તમે પણ ફર્યા, તમે પણ જોયું કે અલગ અલગ જેવી રીતે છે આપણા મેડિકલ સાયન્સ પર પણ છે કે ભાઈ કેન્સર ડિટેક્શન અને એનું પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય કે એને ડિટેક્ટ કેવી રીતે કરી શકાય, અલગ અલગ કેમિકલ રિએક્શન છે, ફૂડમાં એડલ્ટ્રેશન થાય તો કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ કે આમાં કંઈક મિલાવ્યું છે કે નહીં। બાયોલોજીમાં DNA એક્સટ્રેક્શન બતાવ્યું છે સ્ટ્રોબેરીનું કે કેવી રીતે થાય। ડાર્ક એરિયાના પણ પ્રોજેક્ટ્સ છે, રોબોટિક્સ પર પણ પ્રોજેક્ટ્સ છે, પછી સ્માર્ટ બીન બનાવ્યું છે, વેક્યુમ ક્લીનર બનાવ્યું છે। એટલે આ જે વિદ્યાર્થીઓ છે, ફ્યુચર સિટીઝન્સ છે, એમનામાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેળવાય, ક્યુરિયોસિટી જાગે, કંઈક ઇનોવેટ કરે, કંઈક એક્સપેરિમેન્ટ કરે અને એમનો થિંકિંગ પાવર વધે અને આગળ જતાં આ જે આપણા ફ્યુચર સિટીઝન્સ છે દેશ માટે કંઈક કરે, એવી ભાવનાથી આજે શાળાના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, સ્કૂલના ડાયરેક્ટર મિસિસ મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું।